નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. મિત્રો, આપણે આપણા પડસાયા પાસેથી કંઈક શીખવાનું હોય છે. એ આપણા જીવનમાં ઘણો બધો બોધપાઠ આપે. તમને ખબર છે, પડછાયો જે છે એ જેમ જેમ આપણે આગળ જઈએ કે પાછળ જઈએ, ડાબી બાજુ જમણી બાજુ ખસીએ ને મિત્રો, એમ એ પડછાયો નાનો મોટો થતો હોય છે. મતલબ કે એ ઘણું બધું શીખવી જાય છે કે જરૂર પડે તો યોગ્ય સમયે આપણે નાના થઈને રહીએ અને જરૂરિયાત આવે ત્યારે મોટા પણ થઈએ. આમ આ પડછાયો આપણને ઘણું બધું શીખવી જાય છે. માં સરસ્વતીને વંદન કરીએ. ધોરણ 12 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ નંબર 4, સામયિક શ્રેણી. આ પ્રકરણ અંતર્ગત આજે લેક્ચર નંબર 13 આપણે શીખી રહ્યા છીએ ઉદાહરણ નંબર 7, ન્યૂનતમ વર્ગોની રીત. મિત્રો, ન્યૂનતમ વર્ગોની રીતમાં આપણે 5 ગુણના દાખલાઓ શીખી ગયા, પરંતુ આજે જે આપણે શીખવાના છીએ ઉદાહરણ 7માં, એ મિત્રો 2 ગુણમાં કે 3 ગુણમાં પૂછાય એવો દાખલો અને થોડી બુદ્ધિ કસોટી માંગી લે એવો દાખલો છે. ચાલો સમજીએ. ઉદાહરણ નંબર 7, એક સામયિક શ્રેણી માટે n બરાબર 8 આપેલા છે. સિગ્મા y સિગ્મા ty ત્રણે ત્રણ વસ્તુ આપેલી છે. સમીકરણ મેળવો. હવે આપણને આપેલી માહિતી ઉપરથી સમીકરણ મેળવવાનું કહ્યું છે. તો અહીંયા આપણી પાસે n છે, સિગ્મા y છે અને સિગ્મા ty છે. તો આપણે b મેળવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે? તો કે n, એ તો છે જ આપણી પાસે 8. સિગ્મા ty તો કે 1342, એ પણ છે. સિગ્મા t એ નથી મિત્રો, બરાબર. પછી સિગ્મા y આપણી પાસે છે, n છે. સિગ્મા t સ્ક્વેર પણ નથી, અને સિગ્મા અહીંયા જે આવે સિગ્મા t હોલ સ્ક્વેર એ તો છે જ આપણી પાસે. અહીંયા ભૂલમાં સિગ્મા y લખેલું છે, ત્યાં સિગ્મા t આવે. તો આપણી પાસે સિગ્મા t અને સિગ્મા t સ્ક્વેર આ બે કિંમતો આપણી પાસે અવેલેબલ નથી. તો હવે આપણે એના માટે શું કરવું જોઈએ? તો આવો આપણે શીખીએ અહીંયા લોજિકલ વસ્તુ શું છે તે. તમને ખબર છે મિત્રો, n બરાબર 8 કઈ રીતે આવે? સાચું સમજ્યા. અહીંયા 8 વર્ષની માહિતી આપેલી હશે. હવે તમે સમજો, 8 વર્ષની માહિતી આપેલી હોય તો t ની કિંમતમાં આપણે શું લખતા હતા? યસ, t બરાબર 1 થી 8 એકડા લખતા હતા. તો n ના આધારે t મળે, t ઉપરથી t સ્ક્વેર મળે. તો આપણને બધી જ કિંમતો મળી ગઈ ને મિત્રો? યસ, તમે સાચા છો. ચાલો તો આપણે કિંમતો મેળવીએ. t નો સરવાળો આપણને મળશે 36, t ના આધારે t સ્ક્વેર 1 4 9 16 25 36 49 અને 8 નો વર્ગ 64. આમ આપણને સિગ્મા t સ્ક્વેર મળશે 204. જો મિત્રો અહીંયા એક નોંધ કરવા જેવો પોઈન્ટ તમને સમજાવી દઉં. હાંસિયામાં તમારે લખી લેવાનો છે કે n જેટલો આપેલો હોય ને, n બરાબર 8 હોય તો t માં 1 થી 8 એકડા આવશે, એનો સરવાળો સિગ્મા t બનશે, અને t સ્ક્વેર એટલે 1 થી 8 એ 8 એકડાઓ જે છે એનો વર્ગો, એનો સરવાળો સિગ્મા t સ્ક્વેર થશે. n 5 આપેલો હોય તો t માં 1 થી 5 લેવાનું. n 10 આપેલો હોય તો t માં 1 થી 10 અંકો લઈ શકાય. તો હવે તમને ખબર પડી ગઈ કે n, t અને t સ્ક્વેર આમાંથી કોઈ પણ એક વસ્તુ આપણને આપેલી હોય તો બીજી બે વસ્તુ આપણે મેળવી શકીએ છીએ. ઓકે મિત્રો, ચાલો હવે આપણે આગળ વધીએ. t બાર બરાબર સિગ્મા t upon n 36 ભાગ્યા 8 4.5. y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y upon n 344 ભાગ્યા 8 43. અને t બાર અને y બાર મળી ગયા છે. સિગ્મા y ty તૈયાર છે. b મળશે આપણને n સિગ્મા ty માઈનસ સિગ્મા t સિગ્મા y upon n સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t હોલ સ્ક્વેર. કિંમતો લખી દઈએ. પહેલા ગુણાકાર કરીએ, બાદબાકી કરીએ, એટલે આપણને જે જવાબ મળશે
એ છે b બરાબર -4.9. ઓકે મિત્રો, હવે a બરાબર y બાર માઇનસ b t બાર. y બાર ની કિંમત છે 43 માઇનસ b નું મૂલ્ય માઇનસમાં આવેલું છે એટલે કૌંસમાં લખેલું છે. બંનેનો ગુણાકાર કરીશું અને બંનેનો ગુણાકાર ઋણ આવશે, જે માઇનસ સાથે ટકરાશે એટલે જવાબ થઈ જશે પ્લસ 43 પ્લસ 22.05. એ મળશે આપણને 65.05. ઓકે મિત્રો, b અને a ની કિંમત મળી ગઈ તો સમીકરણ પણ આપણી પાસે તૈયાર છે. y cap is equal to a plus bt 65.05 પ્લસ નું માઇનસ એટલે થયું કારણ કે b ઋણ છે, -4.9 ગુણ્યા t. આ આપણું સુરેખ સમીકરણ છે. આ દાખલાનો લોજિકલ પોઈન્ટ હતો અહીંયા કે n 8 છે તો n ના આધારે t બરાબર 1 થી 8 એકડા લેવાના, એનો સરવાળો સિગ્મા t બનશે અને આ t નો સ્ક્વેર કરીને સિગ્મા t સ્ક્વેર આપણને મળે. ઓકે મિત્રો, આ લોજિક પોઈન્ટ તમારે હાંસિયામાં લખી દેવાનો છે. અને આવો જ એક સરસ મજાનો દાખલો સ્વાધ્યાય 4 માં વિભાગ ડી નો 10 નંબરનો દાખલો છે એ તમારે ગણી લેવાનો છે. આ સાથે આપણે આજે વિદાય લઈએ. થેન્ક યુ વેરી મચ.